રિવિઝન કર્યું હતું કે ભાઈ કયા શબ્દો જે છે આની અંદર શબ્દોના ઓકે અવાજ આવે છે ને છોકરાઓ? હા. ઓકે સ્ક્રીન બતાવી છે બધાને? હા. ઓકે એટલે આ જે છે સાતમું કાવ્ય જે છે એ આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે હા આપણે હા સર કર્યું હતું. છઠ્ઠા કાવ્યની અંદર આપણે જોઈએ વિનોદ પદ્યાની. બરાબર, વિનોદ પદ્યની એટલે કે મનોરંજન કરનારા શ્લોકો, મનોરંજન કરનારા પદ્ય. તો આપણને ખબર છે 6 અલગ અલગ શ્લોક આપેલા છે અને આપણે જે ભણીએ છીએ એના કરતા કંઈક તમે એટલે કે જે આપણે સંસ્કૃતના આગળના શ્લોક જોયા અને એવું આપણે સમજ્યા એની કરતા કંઈક જુદા કટાક્ષમાં કીધેલા શ્લોક છે. જેમ કે પહેલું જે છે શ્લોક એની અંદર જમાઈની વાત કીધેલી છે કે જમાઈ જે છે એને આપણને ખબર છે કે અહીંયા જેમ કીધું એ પ્રમાણે એને માન પાન બરાબર ને એવું બધું આપવું પડે, બરાબર ને, એને માનપાન જોઈએ નહીં તો જમાઈ રિસાઈ જાય. બરાબર, એટલે જમાઈને અહીંયા 10મો ગ્રહ કઈ અને જમાઈ જે છે એના વિશે કટાક્ષ કરેલો છે. એવી રીતે દરેક શ્લોકની અંદર અલગ અલગ વસ્તુ છે, 6 એ 6 ની અંદર. બરાબર ને, કોઈ એક જ વિષય નથી, કહેવાનો અર્થ એ છે. એટલે થોડુંક આપણે રિવિઝન કરી લઈએ એટલે આપણા મગજની અંદર પણ જે છે એ આપણે જે કાંઈ પણ અગાઉ ભણી ચૂક્યા છીએ એ આપણું તરોતાજા થઈ જાય. બરાબર. આ બધા શબ્દો આપણે ધ્યાનમાં રાખવાના છે. ટિપ્પણીમાં જે આપણે આપેલા છે એ ધ્યાનમાં રાખવાના છે ખાસ. એ ઉપરાંત આપણે ફેરબુકની અંદર લખાવ્યા પણ છે. બરાબર, પાઠ ચલાવતી વખતે તો એ બધા શબ્દો પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. આ વિશેષની અંદર આપણને આ સંધિ બધી છૂટી પાડેલી છે. આ બધા વિશિષ્ટ શબ્દો છે જે જોડિયા શબ્દો છે, જોડાયેલા છે અને એક રીતે એની સંધિ આ રીતે બધી થાય છે. તો એ સંધિ પણ આપણે આની અંદર શીખ્યા હતા. બરાબર, જો અહીંયા પણ આપણે પ્રશ્નની અંદર પણ સંધિ શીખ્યા હતા કે ભાઈ આની સંધિ કેમ છૂટી થાય છે, આ સંધિને કેમ જોડી શકાય છે. બરાબર, આપણે આની પહેલા પણ યમહ વત્તા તુ વાળી સંધિ પૂછેલી છે. બરાબર, તો આવા બધા જે છે પોઈન્ટ્સ એ ખાસ બધા યાદ રાખવાના. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા ખાલી જગ્યાઓ પણ છે. તો આવી બધી ખાલી જગ્યાઓ પણ આપણે ધ્યાનમાં રાખવાની. બરાબર, અને પાઠના ભાષાંતરની અંદર બધું આવી જશે. જેમ કે શબ્દોના અર્થ આવી જાય એટલે આપણને એક અર્થ પણ શીખવા મળે કે ભાઈ શબ્દનો જે તે શ્લોકના શબ્દોનો અર્થ શું થાય, સંસ્કૃત શબ્દોનો ગુજરાતી અર્થ. પ્રશ્નો આપણને આની અંદરથી કોઈ પણ પૂછ્યા હોય, બરાબર ને, તો પણ આપણને આવડે. એ પછી સંસ્કૃત પ્રશ્નો હોય કે ગુજરાતી પ્રશ્નો હોય તો એ પણ આપણને આવડે. માનો કે આની અંદરથી કોઈ ખાલી જગ્યા પૂછાણી હોય, બરાબર ને, તો ખાલી જગ્યા પણ આપણને આવડે. તમને એમ પૂછેલું હોય કે ભાઈ પૂજામ અપેક્ષતે ખાલી જગ્યા 10મો ગ્રહ, તો તમને ખબર પડી જાય તરત કે ભાઈ વચ્ચે જે છે ને એ જામાતા શબ્દ આવે છે. શા માટે? કારણ કે તમે શ્લોક જે છે એ ભણી ચૂક્યા છો એટલે તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ વચ્ચે ખાલી જગ્યાની અંદર જામાતા શબ્દ છે. જામાતા એટલે કે જમાય. બરાબર છે. પછી ખરા ખોટા હોય તો ખરા ખોટા પણ આપણે જ્યારે ભાષાંતર કરીએ ત્યારે સમજવાના સાથે સાથે. કેવી રીતે? કે દાખલા તરીકે મેં એમ આપેલું હોય કે ભાઈ સદા પૂજામ અપેક્ષતે જામાતા 9મો ગ્રહ, એવી રીતે આપેલું દીધું હોય તો તમને ખબર છે કે અહીંયા 9મો ગ્રહ નથી કીધો પણ કેટલામો કીધો છે? કેટલામો ગ્રહ કીધો દસમો છે ગ્રહ. અહીંયા? દસમો ગ્રહ. 10મો. તો તમને તરત ખબર પડી જાય કે ભાઈ આપણે શ્લોક વાંચ્યો તો એમાં તો 10મો ગ્રહ છે અને આની અંદર તો સાહેબે 9મો ગ્રહ લખ્યો છે. 9મો ગ્રહ એટલે વાક્ય કેવું થાય? ખોટું. બરાબર, તો તમને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ આ ખોટું છે કે સાચું છે. તો આ બધા જ જે છે ને ખરા ખોટા છે, અર્થ છે શબ્દોના, એ સંસ્કૃતના ગુજરાતી ને ગુજરાતીના સંસ્કૃત. પ્રશ્નો છે, ખાલી જગ્યાઓ છે. બરાબર, પછી વચ્ચે વચ્ચે આવતી સંધિ પણ આપણે જોતા જશું તો આપણે સંધિ પણ હારવાર સોલ્વ થાય. બરાબર, તો આ બધું જ જે છે ને આપણે એક જ વખત જ્યારે ભાષાંતર કરીએ ત્યારે બધું જ સોલ્વ થાય. બરાબર, એટલે આ બધું સાથે સાથે ધ્યાનમાં રાખતું જવાનું, કહેવાનો અર્થ એ છે. બરાબર, તો સમજીએ આપણે પહેલા શ્લોક તરફ આગળ વધીએ. શ્લોક નંબર 1 છે
સદા વક્રી સદા ક્રૂરઃ કન્યા રાશિ સ્થિતઃ સદા સદા પૂજામ અપેક્ષતે જામાતા દશમો ગ્રહ. જો સમજો બરાબર, પછી જેને કહું એને ભાષાંતર બોલવાનું છે, એટલે દરેક જણાનું ધ્યાન બરાબર અહીંયા. બરાબર. રોલ નંબર 86 કોણ છે? 86 નંબર, 86 નંબર, 86 નંબર હાજર છે? 86 હાજરી હા તો સર પુરાવી છે છે. પણ નથી બોલતો. હા, કોણ છે એ 86? હાજરી પુરાવી છે એને. સાહેબ. હા સાહેબ ભાઈ, માઇક તો ઓન કરો. ઓકે, ચાલો જુઓ, હવે ધ્યાન રાખો બરાબર. સદા એટલે કે હંમેશા, વક્રી એટલે કે વાંકો, પછી પાછું એમ આવે છે સદા એટલે હંમેશા, અને ક્રૂર એટલે કે ક્રૂર, જેની અંદર દયા ભાવના નથી એવો. સદા એટલે વળી પાછું હંમેશા. કન્યા રાશિ સ્થિત એટલે કન્યા રાશિમાં રહેલો. બરાબર. ફરી વખત લઈએ પહેલું વાક્ય. હંમેશા વાંકો, હંમેશા ક્રૂર અને હંમેશા કન્યા રાશિમાં રહેલો. બીજું વાક્ય, સદા પૂજામ અપેક્ષતે, હંમેશા પૂજાની અપેક્ષા રાખે છે. બરાબર ને, એટલે માન પાન પૂજા, બરાબર ને, આદર એની અપેક્ષા રાખે એમ, એટલે હંમેશા આદર અથવા તો પૂજાની અપેક્ષા રાખે છે. જામાતા, જામાતા એટલે કે જમાઈ. દશમો ગ્રહ એટલે કે 10મો ગ્રહ છે. બરાબર. આમ અહીંયા જમાઈ જે છે ને એને 10મો ગ્રહ કહેવામાં આવ્યો છે, કે ભાઈ એમ કહી અને જમાઈ ઉપર કટાક્ષ કરેલો છે, કે ભાઈ એ જે છે ને એને માન પાન જોઈએ, આદર સત્કાર જોઈએ. બરાબર ને, તો એવો જમાઈ જે છે એની વાત કહી અને અહીંયા એમ કીધું છે કે જમાઈ જે છે એ 10મો ગ્રહ છે. બરાબર. સર હું બોલું? એક મિનિટ, અહીંયા પૂજામ અપેક્ષતે શબ્દ છે, તો એની સંધિ પણ આમ થશે કે પૂજામ વત્તા અપેક્ષતે. આવી સંધિ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. ઓકે, ચાલો બોલો ભાષાંતર. હંમેશા, હંમેશા વાંકો, હંમેશા ક્રૂર અને કન્યા રાશિથી ભરેલો. હંમેશા આદર પૂજા અપેક્ષતાને આપે છે. જમાઈ 10મો ગ્રહ છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. પછી બીજો શ્લોક જોઈએ. બીજા શ્લોકની અંદર કેવી રીતે છે આપણે થોડુંક સમજતું જવાનું છે અને આગળ પણ વધવાનું છે. બીજા શ્લોકની અંદર શું કીધું છે કે આપણને આ શ્લોક જે છે એ આપણે ભાષાંતરની અંદર પૂછ્યો હતો, બરાબર, દિવાળી ગૃહ કાર્યની અંદર. તો આપણને ખબર છે કે ભાઈ અહીંયા પૈસાનું મહત્વ દર્શાવેલું છે, કે ભાઈ જેની આગળ પૈસા છે ને એ ખરીદી કરી શકે છે, એ બજારમાં જઈ શકે છે અને ખરીદી કરી શકે છે. જેની આગળ પૈસા નથી એ શું કરે છે, બજારમાં આમથી તેમ ભટક્યા કરે છે, આમથી તેમ રખડ્યા કરે છે. બરાબર ને, કારણ કે એની આગળ પૈસા નથી. બરાબર. ટકા ધર્મ, ટકાનો અર્થ અહીંયા લેવાનો છે પૈસા. બરાબર. ટકા શબ્દનો અર્થ થાય છે પૈસા. એટલે પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે. પછી હી શબ્દનો અર્થ થાય છે ખરેખર. હી શબ્દનો ગુજરાતી અર્થ થાય છે ખરેખર. ખરેખર ટકા એટલે કે પૈસા. પરમમ તપઃ, પરમમ તપઃ એટલે કે શ્રેષ્ઠ તપ છે. ખરેખર પૈસા શ્રેષ્ઠ તપ છે. બરાબર. એટલે શ્રેષ્ઠ તપ હોવું એટલે કે બધું જ હોવું એમ, જે કાંઈ પણ છે એ પૈસા જ એમ. યસ્ય હસ્તે, યસ્ય એટલે કે જેના, યસ્ય શબ્દનો અર્થ થાય છે જેના. હસ્તે, હસ્તે એટલે કે હાથમાં, જેના હાથમાં ટકા ન અસ્તિ, પૈસા નથી, જેના હાથમાં પૈસા નથી. ન અસ્તિની સંધિ આ રીતે થાય છે, ન વત્તા અસ્તિ. બરાબર. ન અસ્તિ એટલે નથી. હાટકે, હાટકે એટલે કે બજારમાં. બરાબર. અને ટકટકાયતે એટલે કે ભટક્યા કરે છે. બરાબર. એટલે જેના હાથમાં પૈસા નથી તે બજારમાં આમથી તેમ ભટક્યા કરે છે. સર હું બોલું? સર ઓકે, હું બોલો. બોલું? એ તો હમણાં બોલો.
રોલ નંબર બોલો એટલે મને ખબર પડે. 112. 112 નંબર બોલો. પૈસા જ ધર્મ છે, પૈસા જ કર્મ. પૈસા ધર્મ, પૈસા કર્મ. પૈસા ખરેખર પરમ તપ છે. ખરેખર ખરેખર પૈસા, જેની પાસે પૈસા નથી તે બજારમાં આમ તેમ ભટક્યા કરે છે. ઓકે, સરસ. ખરેખર જેના હાથમાં પૈસા નથી એ બજારમાં આમથી તેમ ભટક્યા કરે છે. સરસ, વેરી ગુડ. તો આની અંદર આપણને ખબર છે કે પૈસાનું મહત્વ દર્શાવેલું છે. આની અંદર જે છે તમારે હાટકે શબ્દ, હાટકે એટલે કે બજારમાં, હસ્તે એટલે કે હાથમાં, યસ્ય એટલે કે જેના, બરાબર, અને ટકા એટલે કે પૈસા. તો આ બધા આપણને નવા શબ્દો શીખવા મળ્યા છે, બરાબર. તો આ બધા શબ્દોને પણ ધ્યાનમાં રાખવાના છે. ત્રીજા શ્લોકની અંદર આપણે જોઈએ તો આપણને ખબર છે એ પ્રમાણે ત્રીજા શ્લોકમાં એવું કીધેલું છે કે માણસ જે છે અહીંયા કોઈ પણ રીતે માણસને પ્રસિદ્ધ થવા માટે કાંઈ પણ કરવું છે. પ્રસિદ્ધ થવા માટે માણસ કાંઈ પણ કરી શકે છે. જેમ કે અહીંયા આપણને એવું કીધેલું છે, બે એક એવી ઘટનાઓ દર્શાવેલી છે કે જે સામાન્ય રીતે, બરાબર ને, જનરલ નોર્મલ નથી એમ, બરાબર ને, આ વિશિષ્ટ કંઈક વિચિત્ર પ્રકારની ઘટનાઓ છે. કેવી ઘટનાઓ છે? અહીંયા બે ત્રણ ઘટનાઓ આપેલી છે. જેમ કે ઘટમ ભિંધ્યાત, બરાબર. ઘડો, ઘટમ એટલે કે ઘડો, જે પાણી ભરવાનો જે ઘડો હોય છે ને એ. ભિંધ્યાત, ભિંધ્યાત એટલે ફોડી નાખવો, બરાબર, ઘડાને ફોડી નાખવું. પટ્ટમ, પટ્ટમ એટલે કે વસ્ત્ર, બરાબર, વસ્ત્ર, કપડા. ચિંધ્યાત, ચિંધ્યાત એટલે કે ફાડી નાખવા, વસ્ત્રોને ફાડી નાખવા. જુઓ, બે શબ્દો નવા છે. ભિંધ્યાત એટલે ફોડી નાખવું અને ચિંધ્યાત એટલે ફાડી નાખવું, બરાબર. પછી અહીંયા છે કુર્યાત રાસભ આરોહણમ, બરાબર ને, ત્રણ શબ્દ છે. કુર્યાત રાસભ આરોહણમ એટલે કે ગધેડાની સવારી કરવી. રાસભ એક સંસ્કૃત શબ્દ છે અને એનું ગુજરાતી થાય છે ગધેડો, બરાબર. એટલે ગધેડાની સવારી કરવી. સામાન્ય રીતે બજારમાં ગધેડા ઉપર બેસીને નીકળ્યા હોય, બરાબર ને, તો વિચિત્ર લાગે, બધાના હાસ્યનું પાત્ર થાય. તો કે ગધેડાની સવારી કરવી. યેન કેન પ્રકારેણ, બરાબર ને, કોઈ પણ પ્રકારે, બરાબર ને, કે કોઈ પણ રીતે. પુરુષ, પુરુષ એટલે કે પુરુષને અથવા તો મનુષ્યને પ્રસિદ્ધ ભવેત એટલે કે પ્રસિદ્ધ થવું છે. એટલે માણસને કોઈ પણ પ્રકારે પ્રસિદ્ધ થવું છે. એ પછી ચાહે કોઈ પણ ઘટના હોય, ભલે ગામ એના ઉપર દાંત કાઢે, બરાબર, પણ માણસને શું થવું છે? તો કે પ્રસિદ્ધિ મેળવવી છે, આમ નહીં તો આમ, બરાબર. એટલે એ ત્રણ બાબતોને આપણે ધ્યાનમાં લેવાની અને નીચેની બાબતને એમ લખવાનું કે માણસને કોઈ પણ પ્રકારે પ્રસિદ્ધ થવું છે. રોલ નંબર બોલો તો મને ખબર પડે. 107. હા, 107 નંબર બોલો. ઘડો ફોડી નાખો, ઘડો ફોડી નાખવો, કપડા ફાડી નાખવા, ગધેડા પર સવારી કરવી, કોઈ પણ પ્રકારે પુરુષને પ્રસિદ્ધ થવું છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો આવી ઘટના જે છે એ આપણને શ્લોકની અંદર પણ કંઈક જુદી રીતે આપણને દર્શાવેલી છે અને આપણને પણ ઉપદેશ આપી જાય છે કે ભાઈ પ્રસિદ્ધ થવા માટે પણ કોઈ પણ માર્ગ ન અપનાવવો જોઈએ, બરાબર ને. પ્રસિદ્ધિ માટે જે છે સારો માર્ગ હોય, જેની અંદર આપણને ખરેખર પ્રસિદ્ધિ મળે સારી, એવો માર્ગ અપનાવવો જોઈએ. તો એ પણ આપણને અહીંયા શીખવે છે. ઉપરની અંદર આપણને પૈસાનું પણ મહત્વ સમજાવ્યું કે ભાઈ જીવન જીવવા માટે પૈસા પણ જરૂરી છે. ત્રીજાની અંદર આપણને જેવી રીતે શીખ્યા એ પ્રમાણે કે પ્રસિદ્ધિ માણસે મેળવવાની છે, પણ સારી પ્રસિદ્ધિ, બરાબર. કે પ્રસિદ્ધિ બે રીતે મળે, બરાબર છે. ખરાબ કામ કરીને પણ મળે અને સારા કામો કરીને પણ મળે, બરાબર છે. જેમ અહીંયા ચિત્ર આપેલું છે એ પ્રમાણે, બરાબર ને, ઊંટનું અને ગધેડાનું એ પણ આપણને અહીંયા દર્શાવે છે ચોથા શ્લોકની અંદર. સમજીએ. જો આની અંદર પણ ઘણા બધા નવા શબ્દો એક બે આપણને શીખવા મળશે. જેમ કે ઉષ્ટ્રાણામ એટલે કે ઊંટ છે, હી એટલે કે ખરેખર, વિવાહેશુ એટલે કે વિવાહમાં, લગ્ન પ્રસંગમાં, બરાબર. ગર્દભા, હા, ગર્દભા એટલે કે ગધેડા. ગીતમ ગાયંતી એટલે કે ગીતો ગાય છે.
શું કીધું છે કે ઊંટના એટલે કે ખરેખર ઊંટના વિવાહ પ્રસંગમાં ગધેડાઓ ગીત ગાય છે. હવે આપણને ઘટના જ નવાઈ લાગે કે ભાઈ ઊંટ જે છે કેવું છે તો કે કદરૂપું છે, બરાબર ને, કદરૂપું આપણને આમ સુંદર ન લાગે, બરાબર ને, કદરૂપું લાગે, જોવું ન ગમે એવું છે. તો કે કદરૂપું છે, એના બધા અંગો વાંકા છે, બરાબર ને, છતાં એના લગ્ન થાય છે, બરાબર ને, તો લગ્ન થાય છે એ આપણને નવાઈ લાગે. અને એની અંદર પાછા ગધેડાઓ, બરાબર ને, આપણે ગધેડાનો અવાજ આપણને ખબર છે કે ભાઈ ગધેડાઓ પાછા ગીત ગાય છે એની અંદર, બરાબર. તો કેવું વિચિત્ર ઘટના લાગે, બરાબર. પણ પરસ્પરમ પ્રશંસંતિ, પછી શું કીધું છે, એકબીજાની પ્રશંસા કરે છે, બંને એકબીજાની પ્રશંસા કરે છે. તો અહીંયા શું થાય છે કે ગધેડો એમ કહે છે કે અહો રૂપમ, અરે કેવું સુંદર રૂપ છે. અને ઊંટ શું કહે છે, અહો ધ્વનિ, એટલે કે કેવો સુંદર અવાજ છે, અથવા તો અરે કેવો સુંદર અવાજ છે, બરાબર. તો બંને શું કરે છે, એકબીજાની પ્રશંસા કરે છે. હકીકતમાં બે ની અંદર આમાંથી એક પણ ગુણ નથી, બરાબર ને. ઊંટની અંદર રૂપ નથી અને ગધેડાનો અવાજ એવો કાંઈ સુમધુર નથી કે સાંભળવો ગમે, બરાબર ને. છતાં પણ શું કરે છે, બંને એકબીજાની પ્રશંસા કરે છે, બરાબર. ગધેડો ઊંટની અને ઊંટ છે એ ગધેડાની. તો આવી રીતે જે છે માણસ પણ ઘણી વખત જે છે પોતાનું કામ કઢાવવા માટે, બરાબર ને, એકબીજાની ખોટી પ્રશંસા કરતા હોય, ખોટા વખાણ કરતા હોય, બરાબર ને. આપણે એમ કહીએ ને કે આપણે કામ કઢાવવા માટે થઈ અને બીજાને ફૂલવીએ કે ભાઈ ઓહો ઓહો, બરાબર ને. તો એ જે છે એ આપણે એકબીજાની પ્રશંસા કરતા હોઈએ છીએ. પણ અહીંયા આપણને એમ કીધેલું છે કે આ કાર્ય જે છે એ હકીકતમાં જે સાચું આપણને કહેવા વાળા કોઈક જ હોય છે, પણ અહીંયા જે છે એ ખોટી એકબીજાની પ્રશંસા કરી રહ્યા છીએ. ફરી વખત જોઈ લઈએ એક વખત. ખરેખર સર હું બોલું. ઊંટના વિવાહ પ્રસંગમાં, એક મિનિટ બેટા, ગધેડાઓ ગીત ગાય છે અને એકબીજાની પ્રશંસા કરે છે કે અરે કેવું સુંદર રૂપ છે, અરે કેવો મધુર અવાજ છે. ઓકે, બોલો, ચાલો રોલ નંબર બોલો. 106. હા, 106 નંબર બોલો. ખરેખર ઊંટના વિવાહ પ્રસંગમાં ગધેડો ગીત ગાય છે અને પરસ્પર બંને પ્રશંસ બંનેના વખાણ કરે છે. અરે તારો રૂપ કેવો સરસ છે, અરે તારો અવાજ કેવો સરસ છે. સરસ, વેરી ગુડ, વેરી ગુડ. તો અને સર એની બોલો. મારો રોલ નંબર લખી નાખજો ને. બોલો. 81. ઓકે, લખાઈ ગયું. તો ચોથાની અંદર આપણને એ સમજાવેલું છે. પછી આની અંદરથી પ્રશ્નો પણ નીકળે એટલે પ્રશ્નો પણ તમારે ધ્યાનમાં રાખવાના, બરાબર. પાંચમું જોઈએ, બોલો. 99. ઓકે, પાંચમાની અંદર શું છે સમજો. કન્યાના લગ્ન છે, બધા જે છે એ અલગ અલગ ઈચ્છા રાખે છે, બરાબર. અને દરેકને જે છે એ પોતપોતાની વાત છે એની અંદર જ મહત્વ છે અને રસ છે. કેવી રીતે? તો કન્યા જે છે એ રૂપમ વર્યતે, કન્યા જે છે ને એ પોતાના પતિની અંદર, બરાબર ને, જે એના ઘરવાળા છે એની અંદર શું જોશે? રૂપ જોશે, બરાબર. એટલે કન્યા રૂપને પસંદ કરે છે, રૂપને જુએ છે. તો માતા શું કરે છે? વિતમ, એટલે માતા છે ને પૈસા જુએ છે કે ભાઈ છોકરોને એ બધા છે એ કેટલા રૂપિયા વાળા છે ને કેટલા પૈસા છે, એ વિતમ પૈસાને જુએ છે. જ્યારે પિતા જે છે, કન્યાના પિતા છે, એ શેને જુએ છે? શ્રુતમ. શ્રુતમ એટલે કે જ્ઞાન, ભણતર, બરાબર ને, કે ભાઈ છોકરો કેટલો જ્ઞાની છે, એની અંદર ભણતર કેટલું છે, એ ભણતરને જુએ છે, બરાબર. જો આ બધા નવા શબ્દો છે, બરાબર. તમે અહીંયા નીચે ટિપ્પણીની અંદર પણ આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો, બરાબર. તો આ બધા નવા શબ્દો છે. એ ઉપરાંત અહીંયા પણ આપણને જે બે ત્રણ નવા શબ્દો મળે છે
જેમ કે વરયતે એટલે કે પસંદ કરે છે અથવા તો ગમે છે. પછી વિત્તમ, વિત્તમ શબ્દનો અર્થ પૈસા થાય છે. શ્રુતમ એટલે કે ભણતર અથવા તો જ્ઞાન, બરાબર, ભણતર અથવા જ્ઞાન. બાંધવા, બાંધવા એટલે કે સગા, સગાવાલા, બરાબર, સગા સંબંધી અથવા સગાવાલા. પછી અહીંયા સંધિ છે કુલમ ઈચ્છંતી, હમણાં આપણે નીચે જોઈ હતી એ પ્રમાણે એની સંધિ આમ થાય છે કુલમ વત્તા ઈચ્છંતી, બરાબર ને, આ રીતે એની સંધિ છૂટી પડે છે. શબ્દ આખો એક આપેલો છે પણ એને સંધિ છૂટી પાડો ને તો આ રીતે થઈ જાય કુલમ વત્તા ઈચ્છંતી, બરાબર. તો આ એની સંધિ છૂટી પાડેલી છે. આપણને આમ આપેલું હોય કે કુલમ વત્તા ઈચ્છંતી શબ્દની સંધિ જોડો, તો તમારે જોડવાની કેમ આ રીતે નીચે આપેલી છે એ પ્રમાણે, બરાબર. છોડવાની કે તો આ રીતે છોડવાની, બરાબર. નિષ્ઠાનમ ઈતરે એની અંદર પણ સંધિ છે. નિષ્ઠાનમ એક શબ્દ છે પહેલો, વત્તા ઈતરે શબ્દ છે. નિષ્ઠાનમ વત્તા ઈતરે, બરાબર. તો આ એની સંધિ છૂટી પાડેલી છે. અને જનાહા, જનાહા એટલે કે લોકો, માણસો, બરાબર. એટલે સગા સંબંધીઓ કુળને ઈચ્છે છે, એટલે સગા સંબંધીઓને એવી ઈચ્છા હોય કે ભાઈ કુટુંબ કેવું છે એ કુટુંબને જુએ કે ભાઈ કયા કુટુંબમાં લગ્ન કરવાના છે, બરાબર ને. કુટુંબ જે છે એનું માન પાન આદર કેવું છે, બરાબર ને, કુટુંબ સારું છે ખરાબ છે, એટલે એને કુટુંબને જુએ, કુટુંબની ઈચ્છા રાખે છે. અને જનાહા એટલે કે અન્ય લોકો, ઇતરે જના એવો શબ્દ છે, બરાબર. આખો શબ્દ એવો છે ઇતરે જનાહા. ઇતરે જના એટલે કે અન્ય લોકો, બીજા લોકો કે જે સામાન્ય રીતે જે છે એને ખૂબ જ નજીકના નથી એવા કન્યાના, બરાબર ને. તો એવા ઇતરે જના એટલે કે અન્ય લોકો મિષ્ટાનમ એટલે મીઠાઈ ઈચ્છે છે. એને તો શું હોય કે ભાઈ આપણે ખાવા ક્યારે જવાનું છે, મીઠાઈ, બરાબર ને. તો બીજા લોકો શું ઈચ્છે છે તો કે મીઠાઈ ઈચ્છે છે, બરાબર. સમજાણો પાંચમો શ્લોક? સર હું કરું? ઓકે, બોલો. કન્યા રૂપને અને માતા, કન્યા રૂપને માતા ધનને અને પિતા ભણતરને પસંદ કરે છે. સગા સંબંધીઓ કુળ અને બીજા લોકો મીઠાઈ ઈચ્છે છે. હા, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, બરાબર છે. તો આની અંદર પણ આપણને ઘણા બધા નવા શબ્દો પણ શીખવા મળે છે અને બેક જેટલી આપણને સંધિ પણ જોવા મળે છે, બરાબર. જો પછી માનો કે ખાલી જગ્યા પણ આની અંદરથી આવી શકે. ભાઈ આમાં આપણને આપેલું હોય કન્યા ખાલી જગ્યા રૂપમ, બરાબર. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ વચ્ચે ખાલી જગ્યા મૂકેલી છે એમાં વરયતે શબ્દ આવી શકે, બરાબર. તો એવી રીતે એવી નાની નાની બાબતો પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. છઠ્ઠું જોઈએ. છઠ્ઠાની અંદર શું કીધું છે કે વૈદરાજ નમસ્તુભ્યમ, યમરાજ સહોદર, બરાબર ને. યમરાજના સગા ભાઈ, સહોદર, સહોદર શબ્દનો અર્થ એવો થાય છે એના સગા ભાઈ, બરાબર. સહ વત્તા ઉદર એવી એની સંધિ થાય છે, સહોદર. એટલે યમરાજના સગા ભાઈ વૈદરાજ એટલે જે ડોક્ટર હોય છે, વૈદ હોય છે એની વાત છે. વૈદને નમસ્તુભ્યમ, નમસ્તુભ્યમ એટલે કે નમસ્કાર. યમરાજના સગા ભાઈ વૈદરાજને નમસ્કાર. શા માટે નમસ્કાર કીધા છે જોઈએ હવે. યમસ્તુ, આપણે યમની સંધિ પણ જોઈ હતી, યમઃ વત્તા તુ, યમઃ વત્તા તુ આવી એની સંધિ થાય છે, બરાબર ને. આ વિસર્ગ છે ને એનો અહીંયા જયારે જોડીએ ને ત્યારે સ થઈ જાય, યમસ્તુ થઈ જાય. ત્યારે જોડો સંધિને તો યમસ્તુ થઈ જાય, છોડો તો યમઃ વત્તા તુ થઈ જાય, બરાબર. એટલે યમ તો, તુ શબ્દનો અર્થ થાય છે ગુજરાતીમાં તો, યમ તો, બરાબર. પ્રાણાન હરતી, પ્રાણ હરે છે. યમ તો પ્રાણ હરે છે. વૈદ્ય એટલે કે વૈદ પ્રાણાન ધનાની ચ એટલે પ્રાણ અને ધન બંને હરી લે છે. કે ભાઈ યમ તો સારા કે ખાલી આપણા પ્રાણ લઈ લે, જીવ લઈ લે એટલે આપણે છૂટ્યા, બરાબર. પણ વૈદ તો શું કરે છે, પ્રાણય લઈ લે છે ને ધનય લઈ લે છે. કારણ કે એની સારવાર કરાવવા જાઓ તો એનું પૈસાનું બિલ એટલું થાય છે, એની દવાનું ને સારવારનું ને ઓપરેશનનું બિલ એટલા થાય. એટલે ધન પણ લઈ લે
અને પછી વ્યક્તિ બચે પણ નહીં, એટલે કે એના પ્રાણ પણ જતા રહે. એટલે વૈદ વૈદ છે ને એને યમરાજ કરતા પણ ખરાબ કીધા છે. ભાઈ આપણને ખબર છે કે ભાઈ દવાખાનું કે ડોક્ટર જે છે એની પાસે જવું કોઈને ન ગમે, બરાબર. એટલે વૈદ જે છે ને એને એના યમ કરતા પણ એને ખરાબ કીધા છે કે ભાઈ પ્રાણ અને ધન બંને લઈ લે છે, બરાબર. સમજાણો શ્લોક છઠ્ઠો? હા સર, બોલું? હું 106. હા બોલો 106. યમરાજના ભાઈ વેદરાજને નમસ્કાર. યમ તો ખાલી પ્રાણ હરી લે છે અને વેદ તો ધન અને પ્રાણ બંને હરી લે છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો છઠ્ઠા શ્લોકની અંદર આપણને સમજાવેલું છે. તો આવી રીતે જે છે એ 6 શ્લોક આપણે જાણ્યા કે 6 શ્લોકની અંદર આપણને કંઈક નવું શીખવા મળે છે, નવા નવા શબ્દો આવે છે. આની અંદરથી આપણને શબ્દ પણ પૂછાય છે અને શબ્દ ઉપરાંત આની અંદરથી ખાલી જગ્યાઓ અને પ્રશ્નો એને પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. વિશેષની અંદર મેં તમને કીધું એ પ્રમાણે સંધિ તમારે જોવાની છે. સ્વાધ્યાયની અંદર પણ આવે છે, એ સ્વાધ્યાયની અંદર પણ સંધિ જોવાની છે. શબ્દોના અર્થ જોજો, બરાબર. આપણે આ 3 સંધિ હમણાં છૂટી પાડી હતી, બરાબર. જેવી રીતે પૂજા વત્તા અપેક્ષતે, કુલમ વત્તા ઈચ્છંતી અને મિષ્ટાનમ વત્તા ઈતરે, બરાબર. તો આ 3 સંધિ આપણે હમણાં સમજ્યા હતા, બરાબર. એ જ રીતે અહીંયા જે છે જુઓ, કહ અપી લગભગ આવડી આપણે પૂછી હતી કે નથી પૂછી મને યાદ નથી, પણ કો અપી શબ્દ આવે, બરાબર. કહ અપી એટલે કે કો અપી એટલે કે કોઈ પણ. યમસ્તુ વાળી સંધિ હમણાં જ આપણે જોઈ, યમહ વત્તા તું, તો યમસ્તુ, બરાબર ને. એવી રીતે સંધિ, સોરી, યમસ્તુ, બરાબર, યમહ વત્તા તું. તો આવી રીતે બે પૂછાઈ શકે, જોડો અથવા છોડો. પછી નમઃ તુભ્યમ આપેલી છે તો નમસ્તુભ્યમ સ જોડી દેવાનો છે ખાલી, બરાબર. બાકી આખો શબ્દ એમ નામ જ રહે, નમસ્તુભ્યમ, બરાબર. તો આ જે છે એ સંધિ જોડો. શ્લોક પૂરતી તો આની અંદર હશે નહીં, આપણે તો અત્યારે તો MCQ છે એટલા માટે, બરાબર. પદોનો ઉપયોગ કરી અને નવા વાક્યો, અહીંયા જે છે આપણને વાક્યો બનાવવાનું પૂછ્યું છે, પણ આવી જે છે આને આધારિત ખાલી જગ્યા પણ આવી શકે. દાખલા તરીકે બાંધવા ખાલી જગ્યા ઈચ્છંતી, બરાબર. તો અહીંયા કુલમ આપેલું છે, બરાબર. બાંધવા હા ખાલી જગ્યા ઈચ્છંતી, તો આપણને ખબર છે ધનમ કે વસ્ત્રમ ભાઈ વિદ્યામ. કુલમ શબ્દ આવી શકે, બરાબર. મેં ઓપ્શનમાં આપેલું હોય ભાઈ કુલમ, વસ્ત્રમ અથવા વિદ્યા, તો 3 આપેલું હોય તો આપણને ખબર પડી જવી જોઈએ કે એની અંદર કુલમ શબ્દ આવે છે, બરાબર. આપણને વાક્ય બનાવવાનું આપ્યું છે હકીકતમાં, પણ ખાલી જગ્યાની અંદર આવી શકે એમ, બરાબર છે. ઓકે, ચાલો છઠ્ઠાની અંદર હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. છઠ્ઠા કાવ્યની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ઓકે, તો જો ત્રીજું જે છે પાઠ એ બરાબર વાંચજો. ખરા ખોટાની અંદર ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય છે. ખરો પેલા જે છે એ વાક્ય જે છે એ વાંચવાનું, વિચારવાનું, એનું ગુજરાતી જે છે એ શું થાય છે એ મનમાં સમજી લેવાનું, અને પછી એ ખરું છે કે ખોટું એ ટીક કરવાનું. કારણ કે બહુ સામાન્ય એવી એની અંદર નાની મોટી ભૂલ હોય, બરાબર. અહીંયા દાખલા તરીકે હમણાં જ મેં તમને સમજાવ્યું, જામાતા 10મો ગ્રહ, એટલે 9મો ગ્રહ એમ લખેલું હોય તો તમે જે છે ઉતાવળમાં ફટાફટ ટીક કરી નાખો, કારણ કે ઓપ્શનમાં એવી રીતે આપેલું હોય 9મો, 10મો, 8મો કે 11મો, બરાબર. એટલે તમને એમ થાય ફટાફટ જે છે ઓપ્શન એવી રીતે આપેલું હોય, બરાબર, તો ખાલી જગ્યા તરીકે આપેલું હોય તો પણ તમે ફટાફટ ટીક કરી નાખો. ઘણી વખત એવું થાય સાચું ખોટું આપ્યું હોય તો તમને એમ થાય કે ભાઈ આ તો સાચું જ વાક્ય છે, બરાબર, પણ તમે કન્ફર્મ ન કરો કે ભાઈ આનું ગુજરાતી શું થાય, બરાબર. તો તમે 9મો ગ્રહ જે છે એ સીધું ટીક કરીને વહી આવો, તો એ જે છે એ તમારું ખોટું પડે. એટલે બરાબર વિચારવાનું, વાક્ય સમજવાનું. ખાલી વાક્યની અંદર ન ઉમેરી દીધેલું હોય ને તો વાક્ય જે છે એ આખું નકારમાં થઈ જાય, નથી, બરાબર. કે ભાઈ મેં એમ આપેલું હોય જામાતા ન 10મો ગ્રહ એમ આપેલું હોય, 10મો ગ્રહ નથી, તો વાક્ય ખોટું થાય. અને ન હું કાઢી નાખું કે જામાતા 10મો ગ્રહ, તો વાક્ય સાચું થાય, બરાબર. તો એક ખાલી ન ઉમેરવાથી પણ જે છે એ આખું વાક્ય જે છે એ નકારમાં થઈ જતું હોય છે. એટલા માટે થઈ અને એ પણ બરાબર ધ્યાનપૂર્વક ટીક કરવાનું, બરાબર ને. એની અંદર ભૂલ ન થાય એ પણ ધ્યાનમાં રાખવાનું છે.
ઓકે, તો છઠ્ઠાની અંદર પણ જે છે એ આપણે જે કંઈ પણ પ્રશ્નો હતા એ તમારા સોલ્વ થઈ ગયા હશે. એ ઉપરાંત જે કંઈ પણ આપણે લખાવેલું છે, શબ્દો છે, ભાષાંતર છે, પછી સ્વાધ્યાય છે, એ દરેકે વાંચવાનું, વાંચી અને બરાબર તૈયારી કરવાની છે. ઓકે, ચાલો હવે બીજા કંઈ કોઈને પ્રશ્ન હોય, મનમાં થતો હોય તો એ મને પૂછી લ્યો, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. બરાબર. ઓકે, તો હોમવર્કની અંદર જે છે એ આજે તમારે શેનો પેપર છે? ઇંગ્લિશ. ઇંગ્લિશ છે. ઇંગ્લિશ. ઓકે, સરસ. હોમવર્કની અંદર અત્યારે બીજું કંઈ નથી આપતા, પણ હોમવર્કની અંદર જેવી રીતે આપણે જે કાંઈ પણ આજે ચલાવ્યું છે એ ઉપરાંત જે કંઈ પણ પાઠ ચાલેલા છે એ બરાબર વાંચજો, સમજજો. હા, વ્યાકરણ દરેક જણા જે છે એ ખાસ કરજો. વ્યાકરણ આપણે પૂછેલું છે. વ્યાકરણ દરેકને આવડવું જોઈએ. એમાં ખાલી ખોટા ગપગોળા નથી મારવાના. ન સમજાણું હોય તો પૂછી લેજો. વ્યાકરણ જે છે એ દરેક